राम कबीर शुरुआत करजो। સૌને રામ કબીર। આજથી શરૂ થતા દેવ દિવાળી પર્વ નિમિત્તે આપણે હર વર્ષે દિવાળી ઉજવીએ છીએ। સૌપ્રથમ આસો સુદ એકમથી નવરાત્રી ચાલુ થાય છે। તો નવરાત્રીમાં દેવી ઉપાસના કરી આપણે આપણા મનને શુદ્ધ અને ચિત્તને પણ શુદ્ધ કરવાની કોશિશ કરીને જે આપણે ધ્યાન લગાવીને આપણી આત્મશુદ્ધિ માટેના જે પ્રયાસ કરીએ છીએ એ પ્રયાસના ઉત્સવ નિમિત્તે દીપ પ્રાગટ્ય દીપની આવલી, તો એ દીપાવલીના પર્વ નિમિત્તે નવેમ્બર 18, 2020માં જ્યારે આપણે લોકઆઉટમાં હતા બધા, એ સમયે બુધવારના દિવસે બપોરે રૂમ કરતા કરતા મને એક એવો વિચાર આવ્યો કે આજે અમારા મહિલા મંડળના ભજન છે, તો લેટ મી થિંક કંઈક દિવાળીનું પર્વ છે તો કંઈક મને એવું મળી જાય કે હું દિવાળી નિમિત્તે કશું કરું। અને એ વખતે એક ધૂનની ટ્યુન ચાલુ થઈ, દિવાળીમાં સૌએ દીવડા પ્રગટાવ્યા। અને ત્યાર પછી હું જેવી ઘરમાં આવી લગભગ 2:30 અને વિધિન 10 મિનિટ્સમાં આ જે ધોળ આજે હું ગાઉં છું એનું સર્જન થયું છે। તો એને આપણે શબ્દને સમજવાની કોશિશ કરીશું અને ન સમજણ પડે તો કોઈક વખત એની ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું સમય મળીએ। સૌને રામ કબીર। તો આજે ધ્યાનથી સાંભળજો આ ધોળને। દિવાળીમાં સહુએ દીવડા પ્રગટાવ્યા, અંતર જ્યોત હરી મિલાનાની ઝાંખી, આત્મરામ પોકારે હરીને, તો રથ હરીએ જોડિયા રે। નવરાતે કીધી શક્તિ ઉપાસના, લોભને મોહ કાળ ક્રોધની આંધી, ધ્યાન લગાવી વિજયાદશમીનો વિજય તો રથ હરીએ જોડિયા રે। આસો વદય રસના ઉત્સવ, પંચમ દિન પંચ વાટ બનાવી, દીવડાની જ્યોત જગમગ પ્રગટાવી, તો રથ હરી કેરા આવ્યા રે। સરસ્વતીને ધન લક્ષ્મી કાલી ચૌદસ, અમાવસ્યાને કીધી પૂજા નથી અજવાળી, જગમગ જગમગ આત્મા પ્રગટ્યો, તો ભાંગે ભવ તાણી બ્રહ્મણા રે। ઈંગલા
ઇંગલા પિંગલાને સુસમણા નારી શ્વાસ એ સાધ્યો તે હરી મિલાનાની વેળા શ્વાસ એ સાધ્યો તે હરી મિલાનાની વેળા કહે કબીર જેણે આ ક્રમ સાધ્યો તો આત્મ પરમાત્મ ભેટિયા રે દિવાળીમાં સહુએ દીવડા પ્રગટાવ્યા અંતર જ્યોત હરી મિલાનાની જા રામ પોકારે હરીને તો રથ હરીએ જોડિયા રે. સૌને રામ કબીર. રામ કબીર સાહેબ બંદગી. આજની સવારે કબીર વિઝડમના આ સ્ટેજ પર પ્રવીણાબેન તમે એટલું સુંદર રીતે ઢોળ ગાઈ. આપણા ભક્ત સમાજની પ્રણાલિકા જે ઢોળ થકી છે આપણે રાખીએ છીએ તે પ્રણાલિકા પ્રમાણે અને આ તમારા પોતાનું જ સર્જન પ્રભુ પ્રત્યેની તમારી ભક્તિ નો એક સુંદર મજાનું તમારા મુખે ભજન સાંભળી અમે બધા જ આજે આધ્યાત્મિક પ્રવિત્રતા સમજીએ છીએ અને એક સુંદર વાતાવરણ તમે ઉભું કરવા બદલ શ્રી રામ કબીર ભક્ત સમાજ તમારો ઘણો ઘણો આભાર માને છે. રામ કબીર. સર્વ ભક્તજનોને રામ કબીર. આજે આપણે દર રવિવારની જેમ કબીર વિઝડમના આ સ્ટેજ પર આ એક સ્થળ કે જ્યાં આપણે બધા જ ભેગા મળી એક સત વિચાર રજૂ કરીએ છીએ, સાંભળીએ છીએ અને આપણે મનોમન વિચાર પણ કરીએ છીએ. તો આવા એક આ મુખ્ય જગ્યાએ તમને બધાને આમંત્રિત કરતા હું આજે અત્યંત આનંદ અનુભવું છું. નાની દિવાળી જેમ કે આગળ વાત કરીએ એ પ્રમાણે બેને તે પ્રમાણે એ દિવાળીમાં સર્વને ત્યાં આત્મપ્રકાશ થાય અને એ પ્રકાશ શુભ લાભ લઈ આવે બધાના જીવનમાં અને વિચારોની એક શુદ્ધતા પ્રાપ્ત થાય એમ બદલ સર્વને અભિનંદન અને આશા રાખું છું. હવે આપણે એક આજે શરૂઆતથી જ શરૂઆત કરીએ તો આપણે જ્યારે આ કબીર વિઝડમ નામનો જે પ્રસંગ ચાલુ થયો અને એની જ્યારે આપણે બધા એકબીજાની સાથે મળીએ છીએ ત્યારે પ્રથમ જન ઉચ્ચારણ કરીએ છીએ તો એ એક શબ્દ, એક મંત્ર, એક શબ્દમાંથી જે મંત્ર અને મંત્રનો જે પ્રવાસ અને આજે આપણે પણ જ્યારે મળીએ છીએ એકબીજાને ત્યારે એ મંત્રનું ઉચ્ચારણ થકી આપણે જે પવિત્રતા લાવીએ છીએ તો એ ક્યાંથી આવ્યો, શું છે, એનું મહત્વ શું છે, એ કેવી રીતે આપણે જાણીએ છીએ. તો એ બધી જ એક સામાન્ય સ્થિતિથી આજ સુધી લાવવાની જે આપણે પ્રવાસ છે આપણા મંત્ર રામ કબીર મંત્રનો આપણે કહીએ કે રામ કબીર એ રામ કબીર ની શરૂઆતથી આજ સુધી શું છે, કેવી રીતે થયો, એનું મહત્વ શું છે, આપણે હજી પણ એ કેમ એનું ઉચ્ચારણ કરીએ છીએ અને એ કરવાથી શું આપણી આજુબાજુ શું પ્રગટ થાય છે, આપણી અંદર આત્મામાંથી શું બહાર નીકળે છે,
આપણે કોને કેવી રીતે વિશ કરીએ છીએ એ બધાનું મહત્વ જાણવા માટેનો આજે દિવસ છે. અને એ આપણી સાથે આજે જે આપણને જણાવે છે, જે આપણને આજે વક્તૃત્વમાં આપણી સાથે પ્રેઝન્ટ છે, એ વ્યક્તિની ઓળખાણ થોડી આપી દઉં. આમ આપણે આજે એમનો વિડીયો કંઈક ચાલુ નથી થતો, છતાં જીતુભાઈ ઇફ યુ કેન. Yeah, I cannot spotlight him unless he has the video ઓકે turned. ઓકે There it ચાલુ is. ચાલુ છે. ઓકે, એક જ મિનિટ. Yeah, ઓકે, here he is. Go ahead. સો આપણી સાથે આજે જે છે એ પુણ્યાદની ગાદી, આપણે બધા જ જાણીએ છીએ ભક્તજનો કે પુણ્યાદની ગાદીમાં જે આપણે રામ કબીર સંપ્રદાયનું જે મહત્વતા સમજાવે છે, જ્યાં આપણે માનીએ છીએ કે એ ઓરિજિનલ પ્લેસ છે આપણા માટે, વન ઓફ ધ ઓરિજિનલ પ્લેસ ફોર ધ રામ કબીર સંપ્રદાય. તો ત્યાંથી પુણ્યાદની ગાદીના એ સ્વામીજી છે. આમ આપણે કાનમ જિલ્લાના ભક્ત પણ આપણે કહીએ છીએ એમને. અને એઓની જે જીવન યાત્રા છે એ આમ તો એકેડેમિકલી તમને કહું તો MA સાથે સંસ્કૃત કર્યું છે એમણે, અને એક કોલેજમાં લેક્ચરર તરીકેની એમની સેવા બજાવતા હતા. આજે જેમ કે ભક્ત સમાજ આપણો ઇન્ડિયાથી અમેરિકામાં ઘણો બધો સ્થળાંતર થઈ ગયો છે, એવી જ પરિસ્થિતિમાં એઓ પણ આપણી સાથે આવ્યા છે. અને આજે અમેરિકા અને કેનેડાની અંદર છે. આજે એઓ કેનેડાથી જોડાય છે આપણી સાથે. અને એક આપણે આજનો જે પ્રસંગ છે આપણા માટે, કે આપણાને જે જાણવાનું છે કે રામ કબીર આપણે કેમ બોલીએ. ઘણા લોકોને આ પ્રશ્ન હોય છે અને ઘણીવાર આ ડિસ્કશન થતું હોય છે, પરંતુ આજે એક સુંદર રીતે એમનું સમજણ આપણે જોઈએ કે શબ્દથી મંત્ર અને મંત્રથી જે પોઝિટિવિટી વાઇબ્રેશન એન્ડ દસ વર્લ્ડમાં કેવી રીતે પથરાય છે, એના માટેનું બહુ સુંદર રીતે વર્ણન કરવા માટે હું આજે સ્વામીજીને આગ્રહ કરું છું કે તમે અમને સમજાવો. રામ કબીર, અનમ્યુટ કરજો. આપણે સમજ સર્વને રામ કબીર. સંતો ખૂબ જ સુંદર સવાર અને ઉપસ્થિતિ. આપણે સૌ કબીરને જાણવા અને સમજવા માટે એકત્રિત થયા છે. કદાચ આપણે ન સ્વીકારી શકીએ એવી પહેલી બાબત હું વાત કરું અને પછી આગળ વધું. તો જે કબીરને આપણે જાણવા માટે અથવા તો રામ કબીર સમજવા માટે આપણે આવ્યા છીએ, તો કબીર કોણ? તો જો કબીરને આપણે જાણવા હોય તો સૌથી પહેલા તો આપણે આપણા ચશ્મા ઉતારવા પડશે. અને જે ચશ્મા છે એ કયા છે? તો કબીર હિન્દુ નથી. સૌથી પહેલી બાબત આ આપણે સ્વીકારવી પડશે. કબીર હિન્દુ નથી અને કબીર મુસલમાન પણ નથી. કબીરે એના શબ્દોમાં કહ્યું હતું, હિન્દુ કહો તો મેં નહીં, મુસલમાન ભી નહીં. એટલે કબીર હિન્દુ નથી. એટલે હિન્દુત્વમાં ચશ્મા પહેરીને આપણે કબીરને જોઈએ છીએ. આ સુધી આપણે આ રીતે જોતા આવ્યા છીએ. અથવા તો તમને પણ જે બીજા વક્તાઓ મળ્યા હશે અને આવ્યા હશે, ઘણા કબીરપંથી સાધુઓ સંતો પણ આવ્યા હશે, તો લગભગ મોટે ભાગે આપણી વિટંબના એ છે, આપણું દુઃખ એ છે કે આપણે કબીરને એક જ ચશ્મા પહેરીને આપણે જોયા છે, અને એ છે હિન્દુત્વના ચશ્મા. જો સાચા કબીરને ઓળખવો હોય તો કબીરને એના શબ્દોથી, એમની વાણીથી, એમના વિચારોથી આપણે ઓળખવા પડે. જે આપણે રામ કબીર શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ, એ રામ કબીર એ કોઈ મંત્ર નથી. આ બીજો ભ્રમ છે, સૌથી મોટો ભ્રમ. રામ કબીર એ કોઈ મંત્ર નથી. અને જો કોઈ મંત્ર છે, બરાબર છે, એવું કહેવા માંગતા હોય તો મંત્ર ના કેટલાક અંગો છે, વિભાજન છે. મંત્ર હોય તો ત્યાં બીજ આવે, મંત્રનું બીજ હોય, મંત્રનો ઋષિ હોય, મંત્રનો દેવતા હોય, મંત્રને ન્યાસ કરવો પડે, એને સિદ્ધ કરવો પડે. એના 9 અંગો છે. રામ કબીરનું બીજ કયું? કદાચ આપણે નથી ખબર. એનો ઋષિ કોણ? નથી ખબર.
એનો ન્યાસ કયો, ક્યાં ન્યાસ કરવાનો, કદાચ આપણને કશી જ ખબર નથી. અર્થાત રામ કબીર એ કોઈ મંત્ર નથી. તો રામ કબીર શબ્દનો સૌથી પ્રથમ ઉદ્ઘોષક કોણ? તો રામ કબીર શબ્દનો સૌ પ્રથમ ઉદ્ઘોષક આજના જે કબીરવડ, આપણે જે ભારતમાં ભરૂચ પાસે કબીરવડને જાણીએ છીએ, ઘણા બધા કદાચ આપણે પણ મુલાકાત કરી છે ને ગયા હશો. તો કબીરવડમાં જેસલમેરનો રાજપૂત ભાટી કુંવર ચતુરસિંહ એ રામ કબીર શબ્દના સૌથી પ્રથમ ઉદ્ઘોષક છે. અને એમને રામ કબીર શબ્દ ઉદ્ઘોષ ત્યાં કર્યો, એ કબીરવડમાં. અને કબીરવડના સાચા હકધારી પણ એ ચતુરસિંહ છે. કબીરવડ સાથે ઘણી બધી વાર્તાઓ જોડાય, કિંવદંતીઓ જોડાય, ચમત્કારની વાર્તાઓ પણ જોડાય, આપણે પણ કદાચ ખબર હશે. અને એ વાર્તા તો બહુ પ્રચલિત છે ને આપણે બધા જાણીએ છીએ, મોટે ભાગે ભક્તો જાણતા હશે કે ભાઈ તત્વાજીવા નામના બે બ્રાહ્મણ, જેમને દાંતણની ચીરી એમના આંગણામાં રોપી હતી, અને પછી સંતના ચરણામૃત લઈને રેડતા કે જેના ચરણામૃતથી વડ લીલો થાય, દાંતણ લીલું થાય, એને સાચો સંત તરીકે સ્વીકારો. આ વાર્તા આપણે જાણીએ છીએ. તો વાર્તા કહેવામાં જેટલી રૂપાળી લાગે છે, એમાં એટલું કાંઈ સત્ય નથી. મારી એક બુક નવી આવી રહી છે, કદાચ 2-3 મહિનામાં બુક લિસ્ટ થશે. હિન્દીમાં છે અને અંગ્રેજીમાં પણ છે. એમાં મેં આ બધી વસ્તુનો વિસ્તારથી એનો ઉલ્લેખ કર્યો છે. બહુ લાંબો વિષય છે, એ અડધો કલાકમાં સમજાવી નહીં શકાય. તો એ જીવાની વાર્તા સાથે આ કબીરવડના સ્થાનને કોઈ લેવા દેવા નથી. તત્વાજીવાનું ગુજરાતમાં કોઈ અસ્તિત્વ નથી, આજે પણ નથી અને ભૂતકાળમાં પણ નહોતું. ગુજરાતથી કબીરવડથી ઘણે દૂર બિહારમાં ફતુઆ નામના સ્થાન ઉપર તત્વાજીવાનો આશ્રમ છે, તેમનું મંદિર છે. અને કબીર સાથે કોઈ સીધો સંબંધ નથી. બીજી વાત, રામ કબીરને મારે સમજાવવો છે. તો રામ કબીર શું? તો રામ કબીર એ શબ્દ છે, એ નામ છે, એ મંત્ર નથી. ફરી એ ભ્રમ દૂર કરી દઉં કે આપણે ભક્તોએ તો ખરેખર એને મંત્ર તરીકે સ્વીકારવો ન જોઈએ અથવા કહેવું ન જોઈએ. જો આપણે રામ કબીરને માનતા હોઈએ તો, અને જાણવાની ઈચ્છા છે તો રામ કબીર એ મંત્ર નથી, એ નામ છે. એના પ્રથમ ઉદ્ઘોષક જેસલમેરના ભાટી રાજપૂત યુવક ચતુરસિંહ. અને એ કબીરવડના સ્થાન ઉપર પહેલી વાર કબીરને જોઈને એમના મોઢામાંથી જે શબ્દો સરી પડે છે, અને એ પૂછે છે કે બાબા તમે કોણ છો? કબીર. કબીર કોણ? તો કબીર એક ગરીબ જુલાહો, વનકર, બુનકર, કપડા વણવાનો ધંધો કરનાર, અસ્પૃશ્ય. આપણે આ રીતે જ કબીરને ઓળખાણ આપી છે. ઇતિહાસ પણ કબીર આ રીતે જ ઓળખે છે કે કબીર કોણ? તો એક સામાન્ય વનકર, કપડા વણવાનો ધંધો કરનારો, જુલાહો, નીચ હતો, અસ્પૃશ્ય હતા, ગરીબ હતા. અને આ ગરીબ અસ્પૃશ્ય વનકરની સામે એક રજપૂત, ઉચ્ચ જ્ઞાતિનો, અમની જ્ઞાતિ પણ ઉચ્ચ, કબીરની જ્ઞાતિ તો નીચ હતી. પહેલી વાર જયારે મળવા જાય છે
એમનું મિલન થયું. તો જ્ઞાનીજી પોતાના શબ્દોમાં વર્ણન કરે છે. એમની જે 750 સખીઓ છે એ આખો સંગ્રહ 2 મહિનામાં હું પ્રસિદ્ધ કરી રહ્યો છું, ને એની મેં બહુ લાંબી ટીકા લખી છે, તો એ વાંચજો. મળશે બુક તમને જોઈતી હશે તો. તો એ ચતુરસિંહ રજપૂત યુવક એ જાણે છે કે આ કોણ, તો કે એક મુસલમાન પરિવારમાં મોટો થઈને આવેલો એક સંત છે. એટલે એક મુસલમાન છે, જુલાહો છે, અને હું કોણ, તો હું રજપૂત છું. મારે એમને મળવા જઈ શકાય? કારણ કે ભારત ત્યારે જાતિવાદમાં અને બીજા બધી ઘણી બધી વાતમાં આપણે એટલા બધા રીચીડ હતા, તો એમનું મન ત્યાં ખચકાતું હતું. અને છતાં પણ એ માણસ કબીરને મળવા માટે જાય છે. અને એ સ્થાન ઉપર કે જ્યાં કબીર જ્યારે બિરાજમાન થયા હતા, ત્યારે જે નર્મદા આજે જે 4 બાજુથી એને ઘેરીને ઊભી છે જે સ્થાનને, ત્યારે પેલી બીજી બાજુએથી સમતળ જગ્યા હતી, ધરતી હતી, ચાલતા જઈ શકાય એમ હતું. ત્યારે નાવડીની જરૂર નહોતી. કાળક્રમે નર્મદાનું વેન બદલાઈ અને એક કબીર આખો બેટ થઈ ગયો. એ ઇતિહાસની વાત છે. પણ ત્યારે સમતળ જગ્યા હતી. કબીરનું ગુજરાતમાં આ છેલ્લું આગમન છે. કબીર ગુજરાતમાં 3 વાર આવ્યા. તો એમને 3 યાત્રાઓ કરીને આ છેલ્લી યાત્રા હતી. અને છેલ્લી યાત્રામાં આ સ્થાન ઉપર બિરાજમાન થયા હતા કબીર. અને ત્યાં એક વડનું ઝાડ હતું, વડના ઝાડ નીચે એ બિરાજમાન થયા હતા. કબીર એક તો અસ્પૃશ્ય મુસલમાન કુળમાં જન્મેલો માણસ, મોટો થયો. ભલે એની આપણે બધી વાર્તાઓ સાંભળીએ છીએ કે લહર તલાબમાં કમળના પુષ્પો પર બાળકનું અવતરણ થયું, તો આ બધા ચમત્કારની વાર્તાઓમાં પડવાની જરૂર નથી. હું અત્યારે એમાં જવાબ તમને લઈ જવા માંગતો નથી. ઘણા બધા આપણે ભક્તો ખૂબ પ્રભાવમાં આવીને, ભાવમાં આવીને આપણે કબીરના 52 ચમત્કારની વાર્તાઓના પદો આપણે ગાઈએ છીએ. એનો પણ બહુ જોર જોરથી ગાય છે, આપણે પણ ગાઈએ છીએ. કદાચ તમે સાંભળ્યા પણ હશે કે એમને પાડા જોડે વેદ બોલાવડાયો અને આમ કરાવડાયો, ફલાણું થઈ ગયું, ઢીકણું કરી નાખ્યું, આ ચમત્કાર થઈ ગયો. તો કબીરે જીવનમાં કોઈ ચમત્કાર નથી કર્યો. કબીર એક સીધો સાદો સામાન્ય માણસ હતો. કબીર બંધખોર જરૂર હતા. એમને નથી બ્રાહ્મણોની સાંભળી એક વાત, નથી મુલ્લાઓની એક વાત સાંભળી. અને એટલે જ કબીર એમ કહે છે કે હિન્દુ કહો તો મેં નહીં, મુસલમાન બી નહીં. એને હાથ કંખેરી નાખ્યા છે. શા માટે? તો એ આખો ઇતિહાસ જુદો છે, ફરી ક્યારેક એની ચર્ચા આપણે કરીશું. પણ મૂળ આ સ્થાન ઉપર ચતુરસિંહ જ્યારે કબીરને જુએ છે, ત્યારે એના મોઢામાંથી શબ્દો સરી પડે છે કે બાબા તમે કોણ છો? એટલે કબીરનો જવાબ એક જ છે કે લોકો મને કબીર તરીકે ઓળખે છે, હું કબીર છું. તો કે નહીં બાબા, ભલે લોકો તમને કબીર કબીર તરીકે ઓળખતા હશે, મને તમારી ભીતર રામ કેમ દેખાય છે? મને તમારી ભીતર કઈક જુદી અનુભૂતિ થઈ રહી છે કે હું જેને શોધવા માટે હું ભટકું છું. ચતુરસિંહ માટે એમ કહેવાય છે કે એમનો વિવાહ જેસલમેરમાં થયો હતો. જયપુરમાં, જેસલમેરના ભાટી પરિવારમાં. અને એ જયપુરમાં એક રજપૂત કન્યા સાથે એમનો વિવાહ થયેલો. અને લગ્ન શરૂ થઈ રહ્યું હતું, બ્રાહ્મણ વિધિ કરાવી રહ્યા હતા, અને બ્રાહ્મણે જ્યાં સમય વર્તે સાવધાન શબ્દ ઘોષ કર્યો, તો આ સાંભળીને ચતુરસિંહને એમ લાગ્યું કે મને આ તો સાવધાન થવા માટે કહે છે, અને હું ક્યાં આ સંસારની માયામાં પડવા જઈ રહ્યો છું.
મારે તો ઈશ્વર પ્રાપ્તિ કરવી જોઈએ. એટલે ઈશ્વરની શોધમાં માણસ નીકળી પડ્યો હતો. અને અહીંયા કબીરને મળે છે ત્યારે કબીરને એમ જઈને કહે છે, બાપા તમે કોણ છો? હું જેને શોધવા માટે નીકળ્યો છું, મને તમારી ભીતરમાં કેમ દેખાય છે? તમે કોણ છો? અને ત્યાં કબીર અને ચતુરસિંહ વચ્ચે ખૂબ લાંબો સંવાદ થયો છે. મેં કાલ્પનિક સંવાદ મારા શબ્દોમાં મેં લખ્યો છે, મારી બુકમાં આવશે. ખૂબ લાંબો સંવાદ છે અને ઘણી બધી સાખીઓ દ્વારા કબીરે એને સમજાયો છે. અને એ જ્ઞાની જે એમની સાખીઓમાં એની નોંધ લીધી છે કે બટક બીજ કી માળ में अटक गयो मन धीर जन ज्ञानी का संशय मिटा सदगुरु मिले कबीर. કે બટક બીજ કી માળ में अटक गयो मन धीर. જે વડની છાયા હેઠળ કબીરને કહે છે કે તમે બિરાજમાન થયા છો, એ વડનું ટેઠું, એનું જે બીજ છે, એનું ફળ છે, એ ફળમાં એને તોડીએ તો એમાં પણ અસંખ્ય નાના નાના સૂક્ષ્મ બીજ છે, સીડ્સ છે. અને એ સીડમાં એક મોટો વડ સમાયેલો છે. તો જો આપણે એ નાનું સીડ, એક બીજ, વડનું ટેટવું, અને એમાં નાનું નાનું રહીના દાના કરતા પણ નાના બિયા છે, જો જેને જોયા હશે ભારતમાં, તો એ નાના નાના બી છે. તો એ બીમાં થડ છે, મૂળ છે, પાન છે, દાળખીઓ છે, વિશાળ વૃક્ષ એ નાનકડા બીજમાં સમાયેલું છે. અને કબીર એમ કે છે કે વટમાં બીજ હે, બીજમાં વટ અનેક, ફલ ડાલ ફૂલ સબ કોઈ. એ નાનકડા બીજને જો તમે તોડો, એને માઇક્રોસ્કોપ થી જુઓ અથવા ટેલિસ્કોપ, ત્યાં તો બહુ મોટા મોટા આધુનિક સાધનો આવ્યા છે, લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરો, એને તોડીએ, એને જોઈએ, એનું એનાલિસિસ કરીએ, એમાં કશું નથી દેખાતું, એમાં કઈ નહીં દેખાય. પણ એનું સિંચન કરવામાં આવે અને એનું સિંચન થાય એક નાનકડા બીજનું, તો એમાંથી મોટું મોટું વૃક્ષ, એક વડ ઉભો થઈ શકે છે. અને એ વૃક્ષ ઊભું થઈ શકે એને પછી હાથથી પણ નથી હલાવી શકતા. પણ પેલું નાનકડું બીજ જે છે એ પેશાબના પ્રવાહમાં પણ એ તણાઈ શકે છે, એની કોઈ શક્તિ નથી. અને ચતુર્સેન એની સમજણ નથી પડતી કે આવું કેવી રીતે હોઈ શકે. તો કે સહજ શૂન્ય, આપણે શૂન્ય શૂન્યની વાત કરી કે બધું સહજ શૂન્ય દેખાય છે આપણને, આપણને ખાલીપો દેખાય છે, શૂન્ય અવકાશ દેખાય છે. આપણે અહીંયા બેઠા છીએ, અત્યારે તો આપણે બધા દૂર દૂર બેઠા છીએ, પોતપોતાના ઘરમાં બેઠા છીએ, આપણે એક માધ્યમથી બેઠા છીએ. પણ આપણે બહાર નીકળીને આકાશ તરફ જોઈએ તો આપણી આકાશની વચ્ચે કેટલી જગ્યા છે, શૂન્ય અવકાશ આપણને દેખાય છે. કબીર કહે છે શૂન્ય અવકાશ ખાલી નથી, એ અસીમ છે, ભરપૂર છે. કશું જ ખાલી નથી. જે ખાલી દેખાય છે અસીમ છે, ભરપૂર છે. અને પરમાત્માની જે વાત કરીએ, ઈશ્વરની વાત કરીએ, તો કબીરનો જે રામ છે, કબીરનો જે ઈશ્વર છે, એ કબીરનો રામ કે કબીરનો ઈશ્વર એ કોઈનો પુત્ર નથી. બેટા હોકર અવતરે એ સાઈ નહીં. કબીર એમ કહે છે કે કોઈકના પુત્ર થઈને એને અવતાર ધારણ કરવો પડે તો એ મારો પરમાત્મા નથી, એ પરમાત્મા હોઈ શકે નહીં. તો કબીરે એવા પરમાત્માની, ઈશ્વરની વ્યાખ્યાનો સ્વીકાર નથી કર્યો. કબીરે રામ શબ્દનો સ્વીકાર કર્યો છે. અને રામનો સ્વીકાર કર્યો એટલે એક બહુ મોટી ગ્રંથિ અથવા તો ભ્રમણા આપણા સૌના મગજમાં ઉત્પન્ન થઈ કે એટલે એ દશરથનો પુત્ર રામ. તો આ બહુ મોટી ભ્રમણા છે. કબીરની સાખીઓમાં જોવા જઈએ તો કબીરે કહ્યું છે કે કોણ રામ દશરથ ઘર ડોલે.
कौन राम घट घट में बोले, कौन राम का सकल पसारा, कौन राम संतन से न्यारा। तो 4 રામ ને આપણે ગણાવ્યા છે, એની ઘણી બધી સાખીઓ છે. તો કબીર એમ કહે છે કે 4 રામ જગત કે, ચોથા છોડ પંચમ ધાવે, સો ઢીક હમરે પાસ આવે. જગતે 4 રામ ગણાવ્યા. ઘણા એમ કહે છે ભાઈ ઘટઘટમાં રામ છે. એક રામ દશરથ ઘર ડોલે, दूसरा राम दूजा राम घट घट बोले, ત્રીજા રામ सबन से न्यारा. પણ આ રામની વાતો આપણે જે કરીએ છીએ, પણ રામ કોણ? કોઈ આકારમાં ડૂબ્યા છે અને કોઈ નિરાકારમાં. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવ્યું, બહુ સુંદર રામ મંદિર થયું. તો ઘણા બધા મને પૂછ્યું કે હવે શું થશે? એટલે મેં એમને એક જવાબ એવો આપ્યો હતો કે ભાઈ રામ પાસે એમનું રહેવાનું ઘર નહોતું અને હવે એમને આલીશાન ઘર મળ્યું છે. બીજું શું થશે? કદાચ આપણામાંથી ઘણા બધા ભક્તો રામ મંદિરના દર્શન કરવા ગયા હશે, ભારતમાં ગયા છો, અને ઘણા બધાની ઈચ્છા હશે કે ભાઈ અયોધ્યા જઈએ, રામ મંદિરના દર્શન કરીએ, ભવ્ય મંદિર બનાવ્યું છે. તો આપણે કોના દર્શન કરવા જઈએ છીએ? રામના. જો રામના દર્શન કરવા જતા હોઈએ તો રામ દેખાયો ખરો? અને જો રામના દર્શન કર્યા, ત્યાં લગભગ અંદાજ પ્રમાણે દરરોજના 1 લાખ લોકો આવે છે, ઓછામાં ઓછા. અને મોટે ભાગે ભારતમાંથી જ આવે છે. આજે 2-2.5 વર્ષ થઈ ગયા રામ મંદિર બને. 50%, 60% ભારતની પબ્લિકે રામ મંદિરના દર્શન કરી લીધા છે. તો ભારતમાં રામ રાજ્ય આવવું જોઈએ. ત્યાં ગયા પછી કેટલાને એવું થયું કે હવે હું રામના દર્શન કરીને આવ્યો, હવે મારે તો રામના સિદ્ધાંત પ્રમાણે, આચરણ પ્રમાણે જીવવું જોઈએ. ના, તો આપણામાં એવું કોઈ પરિવર્તન આવ્યું નથી. આપણે રામની એક જે મૂર્તિ બને છે, મૂર્તિ જોઈને આપણે આવ્યા છીએ. જ્ઞાની અહીંયા જે ચતુર્ષી, પછી કબીરે એને જ્ઞાની નામ આપ્યું. જ્ઞાની કબીરને જોઈને એમ કહે છે કે બાબા તમે કોણ છો? મને તમારી ભીતર રામ કેમ દેખાય છે? તો કે મન મેરા નિર્મલ બયા, જૈસે ચોખ્ખો નીર, પીછે પીછે હરિપુર કહત કબીર કબીર. મૂળ વસ્તુ એ છે, ધર્મ ઉપદેશનો નથી, ધર્મ આચરણનો છે, ધર્મ શુદ્ધતાનો છે. આચરણથી જ માણસની ઓળખાણ થઈ શકે. તો કબીર પોતાની વાત કહે છે કે મારામાં જો કોઈકને રામ દેખાતો હોય તો રામ કેમ દેખાયો? તો કબીરના આચરણમાં રામ હતો. એ કોઈ દશરથનો કોઈનો પુત્ર નહોતો, કોઈનો દીકરો નહોતો, સીતાનો પતિ નહોતો, લક્ષ્મણનો ભાઈ નહોતો, અને એ રામનો કોઈ આકાર નહોતો. આપણે કબીર માટે જાણીએ છીએ કે કબીર નિરંજન નિરાકાર પરમાત્મામાં માનનાર હતા. એને આપણો રામ એ લીધો છે, પણ એ હિન્દુઓનો રામ નથી, એ મુસલમાનનો રામ નથી. કબીર હિન્દુઓથી પણ અલગ છે, મુસલમાનોથી પણ અલગ છે. એમને પંડિતોની એક નથી સાંભળી, મુસલમાનોની મુલ્લાઓની વાત એક પણ સાંભળી નથી. તો એ કબીર છે. ચતુર્ષી એ કબીરને મળ્યા છે અહીંયા, અને એ કબીર સાથે જે સંવાદ થાય છે, એ સંવાદના ફળ સ્વરૂપે એના મોઢામાંથી જે ઉદ્ગાર સર્યો એ રામ કબીર છે. કે તમે સ્વયં પરમાત્મા સ્વરૂપ મને દેખાવ છો, કારણ કે તમારું આચરણ એ પ્રમાણેનું છે. અને હું તમારા આચરણને જોઈ રહ્યો છું કે તમે જે બોલો છો એનું આચરણ કરો છો.
કદાચ એક બહુ મોટા મહાત્માની વાત કરું તમને, આપણે કદાચ ઘણા બધા સાંભળ્યા પણ હશે, જોયા પણ નહીં કદાચ, આસારામ બાપુ. કદાચ પ્રવચનો સાંભળ્યા હશે ટીવીમાં, અથવા કોઈ જોયા હશે, એમની કથામાં કોઈ ગયું હશે. તો હું તમને એક પ્રશ્ન પૂછું કે આસારામ બાપુના ઉપદેશમાં એવી કઈ બાબત હતી કે જે અધાર્મિક હતી, અસ્વીકાર્ય હતી? એક પણ બાબત એવી નહોતી કે તમે એનો અસ્વીકાર કરી શકો. અધાર્મિક હતી એવું આપણે કહી શકીએ નહીં. સ્ટીલ એ માણસ જેલમાં કેમ ગયા? તો કબીરે આચરણનો ધર્મ આપ્યો છે. કબીરે આપણને નિર્ભય બનાવ્યા છે. કબીરે કોઈ સ્વર્ગ નર્કનો સ્વીકાર નથી કર્યો. જે ભયને લઈને ચતુરસિંહ લગ્ન છોડીને નીકળી ચૂક્યા હતા, એને એમ કે છે કે બીજ માહી વૃક્ષે, વૃક્ષ માહી બીજ. બીજ વગર વૃક્ષ સંભવ નથી, અને વૃક્ષ છે તો એનું બીજ પણ છે. એટલે ચતુર્સેને સમજાવે છે કબીર કે તમે બીજ જે છે એ બીજનો ત્યાગ કરીને ફળને પામવા માટે નીકળ્યા છો. તો બીજનો ત્યાગ કરીને ફળની ઈચ્છા રાખી શકાય નહીં. અર્થાત કબીરે કોઈને સંસાર છોડાવ્યો નથી, કોઈને સંન્યાસી બનાવ્યા નથી, કોઈને સાધુ બનાવ્યા નથી. અને ચતુર્સેને એમ કહે છે કે તમે બીજનો ત્યાગ કરી અને ફળની અપેક્ષા રાખો છો, એ શક્ય નથી. સમસ્ત પ્રકૃતિ, બ્રહ્માંડ, વિશ્વ એક સિસ્ટમ છે. પ્રકૃતિ સ્વયં એક વ્યવસ્થા છે. સમસ્ત વ્યવસ્થા નિયમપૂર્ણ છે, અને નિયમમાં સ્વયં ભાગીદાર છે. કદાચ મારા શબ્દો ના હોય, કદાચ 2 વખત તમારો વિડીયો સાંભળવો પડશે. આપણને સૌને એવો ડાઉટ ખરો કે આવતીકાલનો સૂર્ય નહીં ઉગે? ચંદ્ર હવે 20 દિવસની રજા પર જશે? ના, એ સ્વયંમાં એક વ્યવસ્થા છે. વ્યવસ્થા છે તો એ નિયમપૂર્ણ છે, નિયમમાં છે તો સ્વયંમાં એ ભાગીદાર છે. પણ માનવનું શું? માનવ પણ સમસ્ત સૃષ્ટિ એ વ્યવસ્થાનો એક હિસ્સેદાર છે, પણ આપણે એ નિયમમાં છીએ, એના ભાગીદારીમાં છીએ? ડાઉટફુલ છે. આપણે ડાઉટફુલ છીએ. કબીર ચતુર્સિંહને આ વસ્તુ ત્યાં સમજાવે છે. રામ કબીર શબ્દનો મહિમા અહીંયા છે કે આપણે સમસ્ત માનવ સમૂહ અને સમસ્ત બ્રહ્માંડ એ એક સિસ્ટમ છે, એક વ્યવસ્થા છે. અને વ્યવસ્થા છે તો વ્યવસ્થાને જાણવી પડે, સમજવી પડે. એ નિયમમાં છે અને વ્યવસ્થામાં છે, તો આપણી ભાગીદારી કેટલી? અને એ જે લગ્ન વિધિમાંથી છોડીને નીકળી ચૂક્યા હતા, ત્યારે એને સમજાવે છે કે ત્યાં બહુ મોટી ભૂલ કરી છે. વડ આપણે જોઈએ છે તો એ બીજ વિના વડ નથી, અને બીજ નથી તો વડ નથી, વડ નથી તો બીજ નથી. આપણે ઘણા બધા સાંભળ્યું કે પહેલા મુરગી કે ઈંડું, પહેલા મુરગી કે ઈંડું? આપણી પાસે શું જવાબ છે? આપણી પાસે કોઈ જવાબ નથી, કારણ આપણે એ વ્યવસ્થાને જાણી નથી, સમજ્યા નથી. આ તો બહુ લાંબો વિષય છે, પણ ટૂંકમાં ઉપરના મુદ્દા સમજાવી દો. કબીર વિચારધારા, કબીર પોતાની રીતે એ એક આખી વિચારધારા છે, આઈડિયોલોજી છે. કબીરની એક પોતાની આઈડિયોલોજી છે.
એમાં કોઈ બે મત નથી. કબીર પંથ, કબીર સંપ્રદાય જેને આપણે જાણીએ છીએ એ આખી પોતાનું અલગ અસ્તિત્વ છે. રામ કબીર પરંપરા એ પોતાનું એક અલગ અસ્તિત્વ છે. એ રામ કબીર પરંપરા કબીર વડમાંથી સ્થાપિત થઈને બહાર નીકળી. અને આપણે આજે જે પ્લેટફોર્મ હેઠળ એકત્રિત થયા છીએ એ ઉદા ભક્ત રામ કબીર પરંપરા તમારી સુરતની એ ખાંગણ શેરીમાંથી નીકળીને આવેલી છે, જે તમારું પહેલું મંદિર છે. એનો આખો મોટો ઇતિહાસ છે. ફરી ક્યારેક આપણે મળીશું ત્યારે ઇતિહાસ સમજાવીશ. પણ આ ચાર બાબત અલગ છે. કબીરજીએ કોઈ પંથ સંપ્રદાયની રચના નથી કરી. એટલે કબીર પંથ, કબીર સાધુઓ સાથે આપણે કોઈ સીધો સંબંધ નથી. કબીરની પોતાની આઈડિયોલોજી, પોતાની અલગ પોતાનું અસ્તિત્વ છે. કબીરની આઈડિયોલોજી હિન્દુ નથી, મુસલમાન નથી. કબીર પંથ ક્યાં છે મારે એની વિચાર ન કરવી નથી. આપણે ક્યાં છીએ તો આપણે રામ કબીર બોલીએ છીએ તો આપણો જે રામ છે એ કોઈનો પુત્ર નથી, કોઈનો દીકરો નથી. એ રામનું અસ્તિત્વ અલગ છે. એક કબીર જ્ઞાનીજીને સમજાવે છે. એ રામ આપનો છે, જેનો કોઈ આકાર નથી, રંગ નથી, રૂપ નથી. એ અસીમ છે, એ ભરપૂર છે. ક્યાંય શૂન્ય અવકાશ નથી. જે ખાલી દેખાય છે એ ભરપૂર છે. સહજ શૂન્ય સબ કોઈ કહે, સુન સુન જાણે ન કોઈ. અને શૂન્ય આપણે જાણી શકતા નથી, આપણને ખાલી લાગે છે. એ શૂન્ય અવકાશ છે. એ જે શૂન્ય અવકાશ છે એ આપણે જોઈ ન શકીએ. જ્યારે કબીરમાં એ શૂન્ય અવકાશ નહોતો. કબીરની પાછળ જ્ઞાનીને રામ દેખાયા, કારણ કબીર ભરપૂર છે, અસીમ. એટલે એમની પાછળ એનામાં રામ દેખાય છે. રામ દેખાયાનો મતલબ રામ હાથમાં ધનુષ બાણ લઈને, પિતાંબર પહેરીને, મુગટ ધારણ કરીને, તથાસ્તુ કહીને ઉભો થઈ જાય, પ્રગટ થઈ જાય. એ રામની વાત નથી. એવો કોઈ રામ એને દેખાયો નથી. પણ કબીરે સાચા રામના દર્શન કરાવ્યા કે તું જેને શોધવા નીકળ્યો છું, તું જે બ્રહ્મની, પરમાત્માની કલ્પના લઈને નીકળ્યો છું, તો એવો કોઈ પરમાત્મા તને ક્યારેય નથી મળવાનો ભાઈ. તું આખી જિંદગી ભટકીને આવીશ. આપણી પાસે દેવતા કેટલા? 33 કરોડ દેવતાઓ છે. હમણાં બેને બહુ સુંદર પદ ગાયું ને હમણાં જ આપણે નવરાત્રી ઉજવી, હમણાં દિવાળી ઉજવી, લક્ષ્મી માતાનું પૂજન કર્યું. જો લક્ષ્મી માતા વૈભવ લક્ષ્મી ભારતમાં છે તો આપણે બધા અમેરિકા અને કેનેડામાં કેમ આવે? ત્યાં લક્ષ્મી વ્રત કરીએ તો ધનના ઢગલા થવા જોઈએ. ધનના ઢગલા તો અમેરિકામાં પડ્યા છે. એ આપણા મનમાં હતા. દેવી દેવતાઓની રચના આપણે કરી છે, સ્વયં માનવે કરેલી છે. અને માનવ હવે એની સામે માથું પટકીને પ્રાર્થના કરે છે કે તું મારું કલ્યાણ કર. ક્યાંથી કરશે? તો એ કબીર સાચા પરમાત્માની ઓળખાણ આપે છે કે સાચો પરમાત્મા એ આચરણમાં છે. માનવ એના મૂલ્યથી ઓળખાય. અને જ્યાં મૂલ્ય નથી, માનવ મૂલ્ય અને માનવ જીવન રૂપી વૃક્ષ ઉપર કયું ફળ લાગવું જોઈએ, જો એની માનવને એની સમજણ નથી તો માનવ આખી જિંદગી ભટક્યા કરે ને કઈ મળશે નહીં. તો હું મારી વાત અહીંયા પૂરી કરું છું. આના પર હું 4 દિવસ સુધી કહી શકું એમ છું, પણ ફરી મળીશું. ફરી ક્યારેક કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. અસ્તુ સર્વને રામ કબીર. રામ કબીર, થેન્ક યુ. તમે બહુ સુંદર રીતે એક ભ્રમ અને ભ્રમનો કેવી રીતે નિકાલ કરી શકાય એનું બહુ એકદમ મુદ્દાપૂર્વક તમે અમને જે સમજાવ્યું એ બદલ તમારો ઘણો ઘણો આભાર. હવે કદાચ કોઈકને, આપણી પાસે એમ તો સમય છે આજે 10 મિનિટનો, તો જો કોઈની પાસે કંઈક ક્વેશ્ચન કે કંઈક કન્સર્ન હોય તો આપણે એની પર
પૂછી શકો છો. તમે તમારો હાથ ઊંચો કરજો જેથી અમે તમને સ્ક્રીન પર લાવી શકીએ. દીપકભાઈ, હા દીપકભાઈ અનમ્યુટ કરજો અને બોલજો. રામકબીર છું ને રામકબીર તમારા જેવા એક ભાઈ મળેલા કાનમ જિલ્લા વાળા જ હતા ને એમ કે આપણે જીવણજી મહારાજ વાળા એટલે બધું જીવણજી મહારાજ કોણ અને પછી ઊંડામાં જઈને બધું જાણ્યું તેમાં શબ્દ આવેલો કે રામકબીર શબ્દ કેવી રીતે આવ્યો હતો કે નાનીજીએ આપેલો ને ચતુર્થી કીધેલો આ શબ્દ એ બધું થોડુંક વાંચીને કરેલું. તમે તત્વજી જીવાજીનું બી કીધું તો અમારું મોટા ભાગનું મારું જ્ઞાન તો ડોક્ટર કાંતિ પટેલની જે ચોપડી છે રામકબીર સંપ્રદાય તેના પર વધારે આધારિત છે અને હજુ બી એમાં વાંચન કરીને ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન ચાલુ છે હજુ બી. પણ તેમાં એવો ઉલ્લેખ હતો કે તત્વજી જીવાજીને જે કંઈ સામાજિક રોષ આવ્યો તેમને માટે કબીરજીએ કીધું કે ભાઈ તમે બિહાર જતા રહો. આવી રીતે એમનું સ્થળાંતર થયેલું, માઇગ્રેશન થયેલું વડોદરા બાજુથી બિહાર બાજુ. અને એવું બીજું સમર્થ્ય મહારાજ આવતા છે બિહાર વાળા એમણે બી કરેલું કે તત્વજી જીવાજી જેમ જ્ઞાનીજીને રામ દેખાતા હતા તેમ તત્વજી જીવાજીને કબીરમાં રામ નહીં દેખાયા અને એ એમને સમજવામાં નહીં આવ્યું એટલે અમે 2-3 વર્ષ રોષ ઝેલ્યો લોકોને અને પછી કબીરજીએ કીધું કે તમે ત્યાં બિહાર જતા રહેવો. આ બાબતનો તમારો શું વિચાર છે? રામકબીર. રામકબીર, સુંદર સવાલ છે દીપકભાઈ તમારો. કાંતિકુમાર ભટ્ટે ખૂબ લખ્યું છે. એમને કબીર પરંપરા ઉપર પીએચડી કરી. પછી રામ કબીર અને ભક્ત સમાજ વિશે પણ એમને લખ્યું અને ગુજરાતમાં રામ કબીર પરંપરા પર આખો બુક લખી છે. એમને ઘણી બધી બુકો લખી છે. સાઉથ ગુજરાતના સંતો પર પણ એમને લખ્યું છે. કાંતિકુમાર ભટ્ટે તત્વજીવા પર જે લખ્યું છે એમાં કાંતિકુમાર ભટ્ટનો કોઈ અભ્યાસ નથી. જે પ્રચલિત લોકવાયકાઓ કે કિંવદંતીઓ જે હતી એના ઉપર જ એમને સત્ય માનીને એમને લખ્યું છે. મારું પુસ્તક આવી રહ્યું છે 2 મહિનામાં, લગભગ આવી જવું જોઈએ. અને એમાં તમને આ બધા પ્રશ્નોના જવાબ મળશે કે કબીર વર્ગનો સાચો ઇતિહાસ કેવી રીતે હોઈ શકે. તત્વજીવાનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી ને જ્યાં માની લો કે કોઈક જગ્યાએ બહુ મોટો ચમત્કાર થયો હોય, દાંતન રોપી અને જો વધ થયો હોય તો એ જગ્યા છોડીને તત્વજીવા ગયા કેમ? જે આટલો મોટો ચમત્કાર થયો, આટલી મોટી ઘટના ઘટી અને કબીરે પછી એમને તે કેમ મોકલ્યા? કોઈ એમ કે ભાઈ કબીરના આદેશથી ગયા, બરાબર છે? તો આ બધી વાર્તાઓ છે, એના કોઈ આધાર જોઈએ. કોઈ પણ વસ્તુ હોય, બરાબર, તો વૈજ્ઞાનિક આધાર આપણે જોઈએ. તો તથ્ય તપાસી તો કોઈ ઇતિહાસમાં ગુજરાતમાં તત્વજીવા ક્યાં થઈ ગયા એનો કોઈ આધાર નથી. બીજી વસ્તુ, તત્વજીવા બ્રાહ્મણ હતા. કોઈ બ્રાહ્મણ શૂદ્રના પગ પૂંજી અને એનું ચરણામૃત લે એ આપણા મગજમાં ઉતરે છે? અને 600 વર્ષ પહેલા, આજે આપણે બધું અસ્પૃશ્યતામાં ઘણા બધા માને છે, તો 600 વર્ષ પહેલા શક્ય નથી. અને કબીરને બોલાવવા માટે કાશી ગયા હતા, તો કોણ ગયું હતું ભાઈ? અને કબીર આવે ખરો? આવો બંડખોર માણસ, તીખો તમતમતો માણસ, એ એના પગ ધોવા દે? કેટલી બાબતો એવી છે એ મગજમાં ઉતરે એમ નથી. મેં એના ઘણા બધા કારણો આપ્યા છે. મારું પુસ્તક વાંચશો તો તમને સમજાશે. એના પર તો બહુ લાંબી ચર્ચા થાય. મારું જે પુસ્તક છે મેં 200 પાનું મારી પ્રસ્તાવના છે ખાલી. એટલે 2 મિનિટમાં તો સમજાવવું અઘરું છે, પણ એ બાબત સદંતર ખોટી છે અને શીખવા માટે એક પણ મુદ્દો આપણી પાસે નથી. વેરી ગુડ એક્સપ્લેનેશન તમારું.
કોઈક બીજાને કંઈક ક્વેશ્ચન હોય તો. અને તમે જે આજે બુક વિશે વાત કરો છો, તો એ બુકનું ટાઇટલ અને તમે એના વિશે કંઈ કહી શકો થોડું? જ્ઞાનીજી એ કવિ સાથે જે સંવાદ થયો અને પછી એમને લગભગ 750 સાખીઓ લખી અને કેટલાક પદો લખ્યા છે. એ સમગ્ર સાહિત્યનો સમાવેશ કરીને મેં આ બુક લખી છે અને એની લંબાણપૂર્વક મેં પ્રસ્તાવના લખી છે. એમાં કાંતિકુમાર ભટ્ટની જે તમે વાત કરી દીપકભાઈ એમના, એ પણ મેં એમાં મૂકી છે. તો સૌથી પહેલા તો કાંતિકુમાર ભટ્ટે જ્ઞાનીજી નું થોડુંક સાહિત્ય પ્રસિદ્ધ કર્યું હતું, પણ સંપૂર્ણ સાહિત્ય કોઈ એક બુકમાં આવી શકે એવું સાહિત્ય નહોતું. અને આ પહેલો મારો પ્રયત્ન છે અને સાહિત્ય જોવા માટે, સમજવા માટે મેં લાંબી પ્રસ્તાવના લખી છે અને એનું ટાઇટલ છે ઓર ન દૂજા કોઈ. આ શબ્દ જ્ઞાનીજીના જ છે, એમની સાખીમાંથી જ મેં શબ્દ લીધા છે કે કહે કબીર સુનો જ્ઞાની ઓર ન દૂજા કોઈ. એટલે કે મને કબીર એમ કહ્યું કે ઓર ન દૂજા કોઈ. એ 2 વખત આ શબ્દ પ્રયોગ એમની સાખીઓમાં થયો છે અને એ લઈને મેં આખી બુક લખી છે. એ આવી જશે. હવે આજે જે આપણે રામકબીર જે મંત્રની અમારી જે ભ્રમતા હતી અને એના પર તમે જે પ્રકાશ પાડ્યો, અને એ પ્રકાશ થકી જે અમને થોડી સમજ પડે છે કે યસ એમાં શું હોઈ શકે તે પ્રમાણે. તો હવે એ રામકબીર શબ્દ કે જ્યારે હું કોઈક બીજાને એનાથી જ્યારે અભિવાદન કરું, તો એ સમયે મારામાં જે અંતરાત્મામાં જે પ્રગટ થવું જોઈએ, એ કેવી રીતે તમે કહી શકો કે શું કરો? જેમ કે તમે વાત કરી કે ચતુરસિંહને જ્યારે કબીરજી, તેમણે જ્યારે કબીરજીના દર્શન કર્યા, તો એમને રામની કંઈક આપણા દિલમાં રામ જેવો એમને કંઈક અનુભવ થયો. તો અમે જ્યારે રામકબીર બોલીએ ત્યારે અમારે કેવી રીતે કે શું થાય, શું અમારે જોવું જોઈએ, શું કહ્યું તમે? મને હમણાં અમેરિકામાં, હું કેલિફોર્નિયા આવ્યો હતો ત્યારે જ મને એક નાના છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો કે રામ કબીર કેમ કહેવાનું? આપણે કોઈને પણ મળીએ તો આપણે રામ કબીર જ કહીએ છીએ. એ તમારા સુરતનો સમાજ હોય કે અમારો કાનમનો સમાજ હોય, આપણે રામ કબીર જ કહીએ છીએ. હાથ જોડીને આપણે રામ કબીર કહીએ છીએ. અને મને છોકરાએ પૂછ્યું હતું કે રામ કબીર કેમ? તો રામ કબીર પરંપરામાં આપણે શબ્દો માટે ખૂબ ભાર મૂક્યો છે કે શબ્દમાં સાત્વિકતા હોવી જોઈએ, શુદ્ધતા, પ્યોરિટી હોવી જોઈએ. કદાચ તમારા વડવામાં તમે પહેલા જોશો, 2-3 પેઢી પહેલા પાછળ, અમારે ત્યાં તમે વડવાનું મળજો તો ખબર પડશે. જો કોઈ એમ કહે ને પાણી, તો પેલો લાફો મારી દે. આપણે પાણી નતા બોલતા, આપણે જળ બોલતા હતા કે ભાઈ જળ લાવો. પછી આપણા સમાજમાં ખાવું શબ્દ આપણે પ્રયોગ નહોતા કરતા. ભાઈ ખાવા ચાલો, ખાવા હેડો. પ્રસાદ લેવાનો છે, ભોજન લેવાનું છે. આપણે પ્રસાદ કહીએ કે ભોજન કહેતા હતા. તો રામ કબીર એ ઉદ્બોધન છે. જેમ અહીંયા અમેરિકામાં આપણે કોઈને મળીએ ત્યારે આપણે હાય કહીએ છીએ, હેલો કહીએ છીએ, હાઉ આર યુ, અનેક શબ્દો છે. તો સૌથી પહેલું જે ઉદ્બોધન છે એ કેવું હોવું જોઈએ? કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ મળીએ ત્યારે સૌથી પહેલું ઉદ્બોધન એ સાત્વિક શબ્દમાં હોવું જોઈએ, સત્વ ભાવમાં. તો રામ કબીર એ કોઈ વ્યક્તિનું નામ નથી, પણ સમસ્ત વૈશ્વિક જે શક્તિ જે છે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, એ વૈશ્વિક શક્તિ છે. એ એક જ છે, બીજી નથી. એનું કોઈ આકાર કે સ્વરૂપ કશું નથી. રામ એટલા માટે આપણે નામ આપ્યું કે માણસ પાસે કોઈક આધાર જોઈએ. અંતે આધાર વિના તમે કરી શું શકો?
આપણે અત્યારે ભેગા થયા, આપણી પાસે આધાર કયો છે? ઇલેક્ટ્રોનિક મીડિયા, ગેજેટ્સ, તમારી સૌની પાસે ગેજેટ છે, આપણી પાસે ઇન્ટરનેટ છે, લાઇટ છે, બધી ઘણી સુવિધાઓ હતી. તો એ વૈશ્વિક જે શક્તિ છે, બ્રહ્મ છે, જેને બ્રહ્મ કહેવાય, વેદાંતમાં એને બ્રહ્મ કહ્યું. જો સૌથી મોટી વાત તમને કહી દઉં, જો વેદાંત તમે જાણ્યો, ઉપનિષદ જાણતા હોવ તો ઉપનિષદમાં કોઈ દેવી દેવતા ભગવાનની કોઈનું નામ નથી અંદર, છે જ નહીં. શોધી જુઓ, એક પણ ઉપનિષદમાં કોઈ નામ નથી આવ્યું. કેમ? તો કે એને કોઈ આકાર નથી, તમે એને ઓળખી ન શકો. એને ત્યાં બ્રહ્મ કહ્યો, એને કબીરે રામ કહ્યો ને ઓળખ્યો છે. એ રામ કહીને એને જે ઓળખ્યો, એ વૈશ્વિક શક્તિ છે, એ શુદ્ધ છે, સાત્વિક છે. તો આપણા સૌ જ્યારે મળીએ, એક સંબોધનમાં મળીએ, ત્યારે આપણા સૌમાં, મારામાં ઉર્જા પ્રગટ થાય તો તમારામાં પણ થવી જોઈએ. આપણે સૌથી એક જ છીએ અને સૌમાં એક સાથે ઉર્જા પ્રગટ થાય, એ રામ કબીર. સુંદર સુંદર આપણે પ્રફુલભાઈ તમારો પ્રશ્ન લઈ લઈએ અને પછી આજની પૂર્ણાહુતિ કરીશું. પ્રફુલભાઈ, રામ કબીર. રામ કબીર હેમંતભાઈ. રામ કબીર પ્રેમજીવનદાસજી સ્વામીજી. મારો એક દ્વિધા છે કે આપણો આ શ્રી રામકબીર ભક્ત સમાજ આપણો, જેમાં આપણા પૂર્વજોએ આ એક ધારા વહાવી છે કે કબીરજીને સમજવા માટે, કબીરજીને ગુરુ તરીકે આપણે માયના મંદિરો બનાવ્યા. આપણે એમના પુસ્તકો જે પછીના બધા તમારા જેવા મહાભૂતોએ લખ્યા, તેના ઉપરથી આપણને ખ્યાલ તો આવ્યો કે ભાઈ સદગુરુને જેને આપણે માનીએ છીએ ને એને રામને આપણને ઓળખાવ્યા, આત્મારામને. પરંતુ હજુ આપણા સંપ્રદાયની અંદર હજુ આપણે આ બધું જે કંઈ કરી રહ્યા છે, હવે તમને વિશ્વાસ ખરો કે એક દિવસ આ જે તમે સમજાવ્યું તેમાં રૂપાંતર આવશે જ, સામાજિક રૂપાંતર? કે ભાઈ ખરેખર આત્મારામ, આપણે રામકબીર બોલીએ તો ખરેખર આપણાની અંદર આત્મા દેખાય એકબીજાની અંદર, અને એની આપણે નમન કરીએ એકબીજાને, અને આત્માની જ ભક્તિ કરીએ, અને તેની ઉપર જ આપણે આગળ વધીએ. તો એ તરફ આપણે જે સામાજિક ઢાંચો બનાવેલો છે, એમાં તમને વિશ્વાસ ખરો કે એક દિવસ કબીરે જે કહ્યું તે પ્રમાણે કંઈક પરિવર્તન આવશે? 100%. આપણી પાસે જો 100% શુદ્ધ સોનું છે, અને એ સોના ઉપર તમે ગમે એટલા ગિલેટ ચડાવો, અંદરનું સોનું, એને તમે પરિવર્તન નહીં કરી શકો. અને સોનામાં ભેળસેળ તમે કરી છે, સોનામાં તાંબુ ઉમેર્યું કે બીજું ઉમેરીને ધાતુ બનાવી, પણ જ્યારે એમાંથી સોનું બહાર કાઢવું છે ત્યારે કાઢવાની પ્રક્રિયા કરી કે નહીં? સોનું ઓગાળીને શુદ્ધ કરીને પાછું એમાં જે ધાતુ મિક્સ કરી છે, બધી ધાતુને આપણે છૂટી કરી શકીએ એમ છીએ. તો સોનું છૂટું પાડી શકાય, એના માટે એક પ્રક્રિયા છે. તો સમાજમાં જો સાચો સંદેશ કે સાચી વાત આપણે રજૂ કરવી હોય તો એની એક પ્રક્રિયા છે. તમે એને ફોલો કરો, એ પ્રક્રિયાને તમે આપો, એને સમજાવો, તો સાચી સમજણ આવશે કે નહીં? અને જ્યારે તમારી કે મારી પાસે સાચી સમજણ આવી, પછી આપણે અસત્ય તરફ જઈશું ખરા? તમને ખબર પડી કે આ સાચું સોનું છે અને આ નકલી છે. હવે તમે સોનું લેવા ગયા તો તમે કયું સોનું લેશો? સાચું સોનું. નકલી તો લેવાના જ નથી. અત્યારે તકલીફ તમારી મારી ઘણા બધાની એવી છે, મારી પાસે ઘણા બધા પ્રશ્નો આવે છે, પણ આપણી પાસે આજે નકલી સોનું છે અને આપણે અસલને શોધીએ છીએ. જો આપણી શોધ ચાલુ રહેશે અને આપણો પ્રયત્ન ચાલુ રહેશે શુદ્ધ કરવાનો, ભેળસેળ થયેલી છે એમાંથી ધીરે 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 છૂટું પાડતા રહો, તો આવતું રહે. પ્રયત્ન કરવો પડે, બસ. પ્રયત્ન સાચી દિશાનો છે. એ તમારો મારો જે આપણે અત્યારે કબીર વિઝન લઈને તમે ચાલ્યા, હું તો પહેલી વાર આવ્યો છું તમારી સાથે. મને આનંદ થયો કે પહેલી વાર તમે મને બોલાવ્યો, અને મને તો ખબર જ નહોતી કે કબીર વિઝન ચાલે છે આટલા વર્ષોથી. પણ આવા પ્રયત્નો કરતા રહીશું તો ધીરે 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 માહિતી પેલા જે મિક્સ ધાતુ આવી છે બધી નીકળતી જશે.
એ સાચું સોનું બહાર આવશે. અને પછી હું તમને ગેરંટી સાથે કહું સાહેબ તમે ક્યારેય જિંદગી પર એ નકલી તરફ જાઓ નહીં. છે ડેરિંગ કે ખોટું પકડવાની? નહીં, મફત આપે તોય નહીં પકડો પછી તમે એને. સાચી વાત છે. રામકબીર, થેન્ક યુ. જાગૃત થઈશું અને બસ, સમાજને ચોક્કસ. પણ જાગૃત કરતા રહીશું આવા કાર્યક્રમોથી. તો વારંવાર તમને અમે બોલાવીશું અને અમને થોડીક કબીરની જ્ઞાન વિજ્ઞાનની વાતો, આ ક્રિયાકાંડ અને આ બધી વાર્તાઓ જે બધી ફેલાય છે સમાજમાં કબીર અંગેની, એ બધીનો થોડોક ડાયલ્યુટ થઈને સાચું સમજીએ, એટલીસ્ટ આપણે સમજીએ તો ખરા. સાચી વાત તો છે. બહુ આનંદ થઈ ગયો તમને જોઈને. થેન્ક યુ વેરી મચ. રામકબીર. રામ કબીર, રામ કબીર. સો થેન્ક યુ. આજે તમારો જે તમે સમય અમારા માટે ફાળવ્યો અને તમારા જે અમારી જે અંધકાર હતો એને થોડો તમે દૂર કર્યો એ પ્રકાશ થકી, તમારા જ્ઞાનના પ્રકાશ થકી, એ માટે તમારો ઘણો ઘણો આભાર. સર્વને ફરી પાછું આચાર્ય પ્રેમજીવન સાહેબ આપણી સાથે છે, જેઓ પુણ્યાટની ગાદીથી આવે છે અને આપણને આ રીતે ઘણા બધા લાભો આપતા રહેશે ફ્યુચરમાં પણ. અને અત્યારનો આજનો પણ વિડીયો કે જે અત્યારે આપણે ડિસ્કશન થયું એ આપણે જોઈ શકીએ છીએ ફેસબુક લાઈવ પર હમણાં છે જ. એટલે તમે ફેસબુક પર શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA ની પેજ પર જશો, ત્યાં તમને એ જોવા મળશે. અને ત્યાર પછી પણ તમે જો યુટ્યુબ પર જશો અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે કબીર SRBS કબીર વિઝડમ લખશો તો આજ સુધીના જે આપણા દર રવિવારના પ્રયત્નો છે એ બધા પ્રયાસો તમને ગમે તે સમયે તમે મળી શકશે. અને આનો લાભ લેવા સર્વને વિનંતી. સો અગેન રામ કબીર, અને ફરી પાછા તમે આવજો અમારી સાથે. અને આજનો પ્રોગ્રામ અહીં સમાપ્ત કરીએ છીએ. સો હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.